मेरे मौला 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 રાજ પ્રસારીભાઈ જાનમત કરમાલીને વિનંતી કરું છું કે તેઓ અહીંયા આવી તેઓનું પ્રવચન પેશ કરે. સલવાત પર મોહમ્મદ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. અલ્લાહની મહેરબાની સિવાય કોઈ તાકાત અને કુવત નથી. Il n'y a aucune puissance excepté celle de notre Créateur. Ulama-e kiram, Monsieur l'ambassadeur de la République islamique d'Iran, आगेवान मिल्लत, कदरदान मिल्लत, सलाम अलैकुम. સૌપ્રથમ હું ઋણી છું પ્રમુખ સાહેબ અલ્હાજ નવાઝભાઈ મુલુનો તથા તેમના અગ્નિસ્નાતરનો. તે ઉપરાંત અલ્હાજ આશુભાઈ સ્થાનિક જમાતના પ્રમુખ સાહેબ તથા તેમના સાથીદારોનો કે જેઓ મને આ સેરેમનીમાં ભાગીદાર બનાવ્યા. ખાસ જે અલ્હાજ મોહમ્મદ રઝાભાઈ વિસ પ્રેસિડન્ટ જેનું réactivité implacable પ્રશંસાને પાત્ર છે તે નોંધ લેવા આભારી થશો. તે ઉપરાંત અમો ફેમિલી મુલ્લા જાન મોહમ્મદ કરમાલી હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરે છે કે તેઓ અમને આ મરહૂમ પિતાજીને આ સેરેમોનીમાં યાદગાર કર્યા. હવે ખાસ આવા ઓકાઝનમાં તે ચોક્કસ છે કે વિશાળ હોય એમાં અમુક કોન્સેય સ્ટ્રેટેજિક હોય અને મારે એ ઈરાદો છે કે આપણા ભાષેયને સૌપ્રથમ મુબારકબાદી પેશ કરું છું. પણ તે ચોક્કસ છે કે હવે ક્યુસીસમાં દાખલ થવાનું છે. એ માટે તમારા માટે એક દેશી સમાન હોવું જરૂરી છે અને મોટિવેશનની જરૂરી છે. યાદ રહે કે જીઓપોલિટિક ઇન્સ્ટેબલ છે. મોન્ડિયાલિઝેશનના કારણે તમને એફો કરવું જરૂરી છે. આ થોડા મિનિટ માટે ભાષાકીય મને તમારું કોચ બનવું છે. શા માટે કોચ બનવું છે? કારણ કે જે ફોર્સ હું તમને રજૂ કરીશ એ પોસિબલ છે કે તમારા ઝહેનમાં ના હોય. તમને 4 ફોર્સ લઈને આગળ વધવાનું છે. જેમાં પહેલું ફોર્સ છે કે યાદ રહે કે આપણા એટલે તમારા આસેટ 1890માં પોરબંદરથી ત્યાંથી છોડી અને મડાગાસ્કરમાં સ્થાયી થયા.
યુવાનો તમે વિચાર કરો કે કઈ હાલતમાં એ લોકો અહીંયા માડાગાસ્કર ઇન્સ્ટોલ થયા છે. Ils sont venus avec la rage de réussir, la rage d'aller de l'avant. એ માટે જરૂરી છે કે તમે એ જ રીતે તમારા એથિક માટે આગળ વધવાની કોશિશ કરો. કારણ કે આ તમારા અમારા બધાના આધેયમાં છે. એ આધેયમાં શું છે કે nous devons faire des efforts, des sacrifices pour aller de l'avant. અને આ બારામાં મને અમુક કોન્ફિડન્સ તમને કરવી છે કે મારી 2 વખત અલ્હમ્દુલિલ્લાહ directeur de cabinet du ministre Manuel Valls, ministre français, 2 વખત મારી મુલાકાત થઈ અને directeur de cabinet de la garde des Sceaux, Madame Christiane Taubira, જે રકમ સાથે જે આસામલે નેશનલમાં જે અમુક ભાઈઓ રહી ગયા છે, chaque fois એ લોકો લખે છે ઇન્ડો પાકિસ્તાની. ભાઈઓ આપણે નોંધ લઈએ, એ લોકો les yeux dans les yeux पे વાત કરી કે અમો ઇન્ડો પાકિસ્તાની નથી, અમો છે originaire des Indes. એનું કારણ છે c'est un fait historique કે એ વખતમાં le Pakistan n'existait pas. Donc, alors qu'on maximum mélange કરે છે, vu que géopolitique problème c'est તો indo-pakistanais. On n'est pas des indo-pakistanais, à propos c'est pour c'est fait historique c'est que le Pakistan a été créé en 1947. Donc, à titre important, ce n'est pas si mais ambassadeur de France à Tana et les Lékou, qui a fait historique c'est dans les autres ici, moi j'allais étudier les visas papiers, et aller la faire aussi que pour les indo-pakistanais. અને અહીંયાના મીડિયાને બી લખ્યું, ગાઝેટને, એક્સપ્રેસને કે અમે ઇન્ડો-પાકિસ્તાની નથી, nous sommes des originaires des Indes, parce que le Pakistan existait en 1947 et nous sommes là depuis 1890. a fait bom important c'est quand ils ont des visas lévani હોય તો એ તમને એ લોકો કહે કે ઇન્ડો-પાકિસ્તાની non, nous ne sommes pas des indo-pakistanais. તો આ જે રાજ de vaincre c'est de gagner, એ તમારા આધેયમાં હોવું જરૂરી છે. એ એક ફોર્સ છે. બીજું ફોર્સ એ છે કે આપણા મુસ્તૈદ આલમ હાકિમે શાહ આયતુલ્લાહ સિસ્તાની સાહેબ ની ખાસ અપીલ હોય છે ને આપણે અલ્હમ્દુલિલ્લાહ નજફી ગ્રુપના એક રિસ્પોન્સિબલ છે તો હંમેશા મુલાકાત થાય છે ત્યાં સહી સિસ્ટર એમ જ કહે છે કે અમો દુઆ કરે છે ને મને ખપે છે કે જેટલું બને એટલું તમારા બચ્ચાઓને તમે વધારે ભણાવો. તો આ એક તેના તરફથી દુઆ છે ને તેની ઉમ્મીદ છે કે જેટલું બને એટલું ભણવું જરૂરી છે. એ આ તમારા માટે બીજો ફોર્સ છે. એ તમને એક્સપ્લોર કરવાનો છે ફોર્સ. એ બીજા પાસે નથી. જે આ પેલો ફોર્સ મેં તમને કીધું ને, બીજો ફોર્સ યાદ રહે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની પાક કિતાબમાં ફરમાવે છે પહેલો લફ્ઝ હ્યુમાનિટી માટે ઇકરા, વાંચો, ભણો. તો આપો એક દેવવાર નથી થતો કે આપણે એવી કોશિશ કરીએ આગળ વધવાની. ત્રીજું ફોર્સ તરીકે ઇશ્ક, પ્રેમ, પ્યાર. તમને પોતાને ફોર્માતે તમે થાઓ. Pour le ishq des études, il faut essayer et faire tout son possible pour aimer les études. Soyez passionnés et soyez convaincus que votre avenir est en jeu. Il force 3. Force 4 et c'est que à cérémonie Pitaji Maruna Yadgiri માટે બનાવે છે. મરહુમ પિતાજી હંમેશા મને કહેતા હતા અને જે હું તંજીમાને મારી દીકરીને હંમેશા બોલતો રહ્યો છું કે ne jamais jeter l'éponge. Une fois qu'on est convaincu, il faut jamais jeter l'éponge. Il
faut aller de l'avant. કોશિશ કરવાનું જેથી ઇન્શાઅલ્લાહ કોન્ફિડન્સને આપવીવાસે કરે જે આપવામાં જે અલ્લાહ સુબ્હાનહુ તઆલા જે નેમત દીધી છે એને કોન્ફિડન્સ કહે છે એક ભરોસો કે હું આગળ વધી શકીશ એને તમે આપવીવાસે une fois que તમે એને આપવીવાસે કરશો તો ઇન્શાઅલ્લાહ ઓટોમેટિકમાં અલ્લાહની મદદ તમારા સાથે હશે અને તમે દેશી થશો અને તમારા પ્રોગ્રામમાં છે આ ભાગમાં તમે શિષ્યમાં આવ્યું હોય ના આવ્યું હોય ફિલોસોફ નીચ શું કહે છે તમારા પ્રોગ્રામમાં હતું ને ભાગમાં આ વર્ષે નીચ શું કહે છે નીચ એમ કહે છે deviens ce que tu es એટલે શું deviens ce que tu es એટલે જ્યારે તમારામાં ફૂલોને હશે ત્યારે તમે ઇન્શાઅલ્લાહ દેવી Dieu પણ બની શકશો સલવાત પર મોહમ્મદ બસ આખીરમાં આ ફોર્માતાની જરૂર છે તમે ઇન્શાઅલ્લાહ લગભગ મને લાગે છે 12 તાસો ભણવા તમારા શહેરમાં રાખજો par le courage après guide spirituel de doigt en estat et dites-nous ishq vrai une fois que ishq en est vrai passé तो automatiquement रस्तो खुली जाए અને ચોથું ne jamais jeter l'éponge ઇન્શાઅલ્લાહ તમે યાદ કરશો આ 4 ફોર્સને એ ઉમ્મીદ છે મારી અને મને યકીન છે કે જો એ 4 ફોર્સને તમે એક્સપ્લોર કરશો તો la réussite est garantie Inch'Allah. અને le mot de la fin bachelier તમે જે પગલા કરશો એ તમે ભૂલજો ના એ jurisprudence બનશે यानी कि इंशाअल्लाह તમારી ઓલાદે પર કેટલી કોન્સન્ટ્રેટ થશે એક્ટિવમાં કારણ કે તમારો માહોલ એલિવે હશે એજ્યુકેટ હશે અને યાદ રાખવું કે l'alpha et l'oméga de la vie જિંદગીનો આખું બાસ છે les études. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.